આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાચી દોટ। હરણ અને ચિત્તો। એક વિશાળ જંગલમાં ચિત્તો અને હરણ બંને રહેતા હતા। ચિત્તો પોતાની અદ્ભુત ઝડપ અને તાકાત માટે જાણીતો હતો, જ્યારે હરણ તેની ચપળતા અને માસૂમિયત માટે ઓળખાતું હતું। એક દિવસ ભૂખ્યા ચિત્તાની નજર ઘાસ ચરતા હરણ પર પડી। ચિત્તાએ સ્થાન લીધું અને હરણ તરફ તીવ્ર ઝડપે દોટ મૂકી। હરણ પણ પોતાનો જીવ બચાવવા માટે પૂરી તાકાતથી આગળ દોડવા લાગ્યું। ચિત્તો ખૂબ જ ઝડપી હોવા છતાં તે દિવસે હરણ તેના હાથમાં ન આવ્યું। હરણ જંગલની ઝાડીઓમાં ગૂંચવાડાભર્યા રસ્તાઓ પર એવી ચપળતાથી દોડ્યું કે ચિત્તો આખરે થાકીને એક જગ્યાએ બેસી ગયો। ચિત્તાને ખૂબ જ આશ્ચર્ય થયું કે જંગલનો સૌથી ઝડપી શિકારી હોવા છતાં તે એક સામાન્ય હરણને પકડી ન શક્યો। થોડા સમય પછી તે જંગલના એક વડીલ સિંહ પાસે ગયો અને પોતાની મૂંઝવણ જણાવી કે, મહારાજ, મારી ઝડપ હરણ કરતાં ઘણી વધારે છે, છતાં આજે હું તેને કેમ ન પકડી શક્યો? પ્રજ્ઞાવાન સિંહે સ્મિત સાથે ચિત્તાને જોયો અને જીવનનું એક ગહન સત્ય સમજાવતા કહ્યું, બેટા, તારી અને હરણની દોડમાં એક બહુ મોટો તફાવત હતો। તું માત્ર તારા એક ટંકના ખોરાક, ભોજન, માટે દોડી રહ્યો હતો, જ્યારે હરણ પોતાના અમૂલ્ય જીવને બચાવવા માટે દોડી રહ્યું હતું। જ્યારે વાત માત્ર જરૂરિયાતની હોય ત્યારે માણસ સામાન્ય મહેનત કરે છે, પણ જ્યારે વાત અસ્તિત્વ અને પોતાના લક્ષ્યને સમર્પિત થવાની હોય, ત્યારે તેની અંદરથી એક અદ્ભુત આંતરિક શક્તિ પ્રગટે છે જે તેને અશક્યને પણ શક્ય બનાવવાની તાકાત આપે છે। બોધ। જીવનમાં જ્યારે આપણે કોઈ કામ માત્ર કરવા ખાતર કે નાની જરૂરિયાત માટે કરીએ છીએ, ત્યારે આપણને સાધારણ સફળતા મળે છે। પરંતુ જ્યારે આપણે આપણા લક્ષ્યને જીવનનું ધ્યેય બનાવીને પૂરા આત્મસમર્પણ અને અંતરાત્માની તાકાતથી મહેનત કરીએ છીએ, ત્યારે દુનિયાની કોઈ પણ મોટી મુશ્કેલી આપણને સફળ થતા રોકી શકતી નથી।